કેમ છો? મજામાં? વીવીએસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે શેનો અભ્યાસ કરી રહ્યા છીએ? એ જ પાઠમાં આગળ વધવાનું છે. બરાબર? પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જે ટોપિક ભણવો છે, જેના વિશે માહિતી મેળવવાની છે, એ ટોપિકનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો એટલે કે વિશ્વયુદ્ધ થઈ ગયા પછી એમનું રિઝલ્ટ શું આવ્યું, શું પરિસ્થિતિ સર્જાણી, એમના વિશે માહિતી મેળવવાની છે. તો એમના કયા કયા પરિણામો આવ્યા, કેવી કેવી સ્થિતિ ઊભી થઈ, એમના વિશે માહિતી મેળવવી છે. તો શરૂઆત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. આવો જોઈએ. બહુ મસ્ત મજાનો ટોપિક છે અને ખાસ પરીક્ષામાં પૂછાય પણ છે, એટલે ધ્યાન આપજો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, જેને તાત્કાલિક પરિણામો એવું પણ કહી શકાય. બરાબર? તમને પ્રશ્ન આવો કંઈક પૂછાય કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અથવા તો તાત્કાલિક પરિણામો જણાવો, આવો કોઈ પણ શબ્દ વાપરે, પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામ જણાવો અથવા તો ખાલી પરિણામ જણાવો, આવો શબ્દ વાપરી શકે. શરૂઆત કરીએ. એમાં આપણે આ ચાર ટોપિક ભણવાના છે. કયા કયા પરિણામો આવ્યા? તો કે ભાઈ એક તો જાનમાલની હાનિ, જે નુકસાન થયું એમની વાત છે. બીજો પોઈન્ટ છે વર્સલ્સની સંધિ, જૂન 1919 માં જ્યાં સંધિ કરવામાં આવી હતી એમની વાત છે. સામાજિક પરિવર્તન, આ ત્રીજો પોઈન્ટ છે. દૂરગામી પરિણામો, આ ચોથો પોઈન્ટ છે. તો આ ચારે ચાર પોઈન્ટ વિશે વિસ્તારથી આપણે માહિતી મેળવવી છે. બરાબર? અહીંયા તમને ફોટા આપ્યા છે, એના પરથી પણ જે ઘણો બધો અંદાજ લગાવી શકાય કે ભાઈ આ યુદ્ધનું છે એ પરિણામ કેવું આવ્યું છે. વિગતવાર સમજીએ પ્રશ્નને, જોઈએ. તો ભાઈ જાનમાલની હાનિ, તો ભાઈ નુકસાન થયું હોય અથવા તો નુકસાન થયું હોય એને શું કહેવાય? હાનિ. બરાબર? લગભગ 6.5 કરોડ લોકોએ આ યુદ્ધની અંદર ભાગ લીધો હતો. જો 6.5 કરોડ લોકોએ આમની અંદર છે એ ભાગ લીધો હતો, એમનો હિસ્સો બન્યા હતા એવું કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, કેટલા? 6.5 કરોડ લોકોએ આ યુદ્ધની અંદર ભાગ લીધો હતો, એમાં જોડાણા હતા. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા હતા. જો 6.5 કરોડ લોકો આમાં જોડાણા, 1 કરોડ લોકો આ યુદ્ધની અંદર છે એ મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો છે એ ઘવાયા, ઇન્જર્ડ થયા હોય. બરાબર? કંઈક ને કંઈક છે એ ઈજા પહોંચી હોય એવા લોકો કેટલા હતા? 2 કરોડ. અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ થઈ ગયા. કાયમને માટે અપંગ એટલે કે ભાઈ કોઈનો હાથ કપાઈ ગયો છે, અથવા તો કોઈના પગે નુકસાન થયું છે, અથવા તો કોઈને શરીરમાં બીજી કોઈ છે હાનિ પહોંચી છે. બરાબર? કાયમ માટે કોઈ ને કોઈ એકાદો અંગ છે એમાં ઈજા આવી છે. કોઈકનો આંગળો વહી ગયો છે, કોઈકનો અંગૂઠો વહી ગયો છે. અને હવે તમને ખ્યાલ છે કે ભાઈ ક્યારેક ઝઘડો થાય તો ક્યાંય છે એ માપ નથી રહેતું કે ભાઈ બાંધતા હોય જ્યાં કોઈ લિમિટ ન હોય. બરાબર? એમાં તો જે ઘા કરે એ ફાડ કે કહેવત છે કે ભાઈ પ્યાલો ઘા પરમેશ્વરનો. આમાં તો જેમ હેઠે આવે મોજ આવે રમવાનું હોય. એટલે આ તો યુદ્ધ હતું. હવે યુદ્ધની અંદર તો તમને ખબર છે કે યુદ્ધની સ્થિતિ છે કેવી હોય. તમે ટીવી ની અંદર ને પિક્ચર ની અંદર એવું ઘણું બધું જોતા હશો. ફાઇટિંગ આવે, પછી ઓલી આપણે રામાયણ એવું જોયું છે, મહાભારત ને એવું જોયું છે. એમાં તમે જોયું તો તમને ખ્યાલ હશે. તો આ યુદ્ધ છે એનો ફોટો તમને અહીંયા આપ્યો કે ભાઈ કેવી સ્થિતિ સર્જાણી હતી. તો એ બધા લોકો છે એ કોઈ ઘવાયેલા, કોઈ મૃત્યુ પામેલા, બરાબર, એ પીડ્યા છે. આ યુદ્ધ લડાયા પછીની જે સ્થિતિ છે એનો ફોટો છે. તો એ 70 લાખ લોકો કાયમ માટે અપંગ. બરાબર? ખાસ ધ્યાન રાખજો, આ આંકડા છે એટલે ભૂલાય નહીં. ટોટલ 6.5 કરોડ લોકોએ એમાં ભાગ લીધો, 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ છે એ ઘવાયા, અને 70 લાખ કરતા વધારે લોકો છે એ હું ત્યાં કાયમ માટે અપંગ બની ગયા. આગળ જોઈએ. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડ, એના લીધે છે એ મરનારાઓની સંખ્યા વધારે હતી અને યુદ્ધમાં કુલ ખર્ચનો છે એ આંકડો તો બહુ વધારે પડતો હતો. હવે આ યુદ્ધના પરિણામે યુદ્ધ પત્યા પછી કેવી સ્થિતિ ઊભી થઈ? તો કે યુદ્ધ બાદ છે કે રોગચાળો ફાટી નીકળ્યો. કારણ કે જ્યાં ત્યાં છે કે લાશો પડી હોય, દિવસો સુધી પડી રહે, અને એના કારણે છે એ વાતાવરણ પ્રદૂષિત થાય, અથવા તો એ આવા વાતાવરણને કારણે ઘણા બધા લોકો છે બીમાર પડે, અને એના કારણે આ રોગચાળો જે ફાટી નીકળ્યો. કારણ કે યુદ્ધ થયા પછી તાત્કાલિક તો કોઈ પણ વસ્તુની સાફ સફાઈ થાય નહીં.
અને એના કારણે સાફ સફાઈ થાય ને એના કારણે છે એ લોકો વધારે બીમાર પડે, નવા છે રોગનો ફેલાવો થાય, ભૂખ મરો. હવે યુદ્ધ જ્યાં લડાતું હોય ત્યાં કારણ કે દરેક પ્રકારની વસ્તુનું જે ઉત્પાદન, બહારથી આવતી વસ્તુ એ બધી છે કેવી થઈ જાય, બંધ થઈ જાય, અને જોઈતા પૂરતી જે વસ્તુ છે એ મળે નહીં. કારણ કે એકદમ બધો સન્નાટો છવાઈ જાય દેશની અંદર છે એ બધો હાહાકાર મચી જાય, એના કારણે જે વસ્તુ જોઈતા પૂરતી, જે પોતાના શરીર પૂરતી જે વસ્તુ જોઈતી હોય એ પણ મળે નહીં, અને એના કારણે આવા ભૂખમરાની સ્થિતિ ઊભી થાય. બરાબર, કારણ કે એક પણ વસ્તુનું પ્રોડક્શન તો થાય નહીં, બહારથી આવી શકાય નહીં, એટલે એ ભૂખમરાની સ્થિતિ ઊભી થાય. અને આ હત્યાકાંડને લીધે છે મતલબ કે આ જે બે સ્થિતિ હતી, બરાબર, રોગચાળો અને ભૂખમરો, એના કારણે આ મરનારાઓની સંખ્યા છે એ વધી ગઈ. કારણ કે પેટને જે જરૂર પડે એના વગર તો હાલવાનું જ નથી, એટલે લોકો છે એ વધારે મૃત્યુ પામતા હતા. અહીંયા પણ જેમના ફોટા આપ્યા કે જે લોકો ભૂખમરાના કારણે, રોગચાળાના કારણે જે મૃત્યુ પામ્યા અથવા તો હોસ્પિટલોમાં જે ભરતી થયા એમનો ફોટો છે. અને એ યુદ્ધનો ખર્ચ છે એ ગણી ન શકાય એટલો બહુ વધારે પડતો ખર્ચ હતો એવું કહેવામાં આવે છે. એટલે કે કેટલી ભયાનક સ્થિતિ છે, તમે વિચાર કરો, યુદ્ધ થાય તો હાલના સમયે યુદ્ધ થયું હોય તો તમે ખાલી વિચારો કે હાલના સમયે અત્યારે યુદ્ધ થયું હોય તો તમને મનમાં એમ થતું છે કે કાંઈ નહીં, હળુક દેને તો ફોડ નાખવાની ડૂબ મિસર ફૂટી ગઈ, વાત છે કોઈ. પણ ઘણું બધું નુકસાન અને ઈજાઓ થાય, ઘણું બધું એની પાછળ જે રહેલું હોય. બીજું કારણ છે સામાજિક પરિવર્તન, કે ભાઈ યુદ્ધ થયા પછી કેવા પ્રકારના ફેરફારો થાય. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં છે યુદ્ધ દરમિયાન પુરુષ યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ છે એ સ્ત્રીઓના માથે આવી પડી. હવે યુદ્ધના સમયે યુદ્ધમાં છે એ પુરુષો ભાગ લે, આગળ પડતા હોય, અને એના કારણે જે સ્ત્રીઓ છે, જે ઘરમાં રહીને કાર્ય કરવા વાળી સ્ત્રીઓ છે, જવાબદારી એના માથે આવે. બરાબર, અહીંયા તો તમને કીધું છે કે ભાઈ આ યુદ્ધ દરમિયાન જે પુરુષો છે એ યુદ્ધમાં મોરચે એટલે કે આગળ રહે, બરાબર, મોખરે હોય, અને સ્ત્રીઓ એમાં યુદ્ધમાં ભાગ લે નહીં. અને એના કારણે આ કુટુંબની જવાબદારી, એનું ભરણ પોષણ કરવું, એનું સંચાલન કરવું, એની આવક મેળવવી, દરેક પ્રકારની જવાબદારી છે એ કોઈની માટે ઊભી થઈ, કોઈ સ્ત્રીઓ માથે. એટલે વ્યવસાયિક જવાબદારી, કામની જે બધી જવાબદારીઓ છે, બરાબર, એ સ્ત્રીઓ માથે આવી પડી. અને ઘરની ચાર દિવાલમાંથી સ્ત્રીઓએ છે કે બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. અને સ્ત્રીઓએ પણ આજે એમની માથે જવાબદારી આવી, બરાબર, એ જવાબદારીને એમણે સ્વીકારી, એમણે માથે લીધી. અને એ ઘરની અંદરથી જે ચાર દિવાલમાં રહેનારી સ્ત્રીઓ જે આપણે કહીએ છીએ એ ચાર દિવાલમાંથી બહાર આવી અને વ્યવસાયિક એટલે કામના ક્ષેત્રની અંદર, રોજગારીની અંદર એ પોતે છે સફળતાપૂર્વક જવાબદારી એને સંભાળી લીધી, લઈ લીધી, ભાઈ હાલો આપણે કામ કરવાનું છે. અહીંયા ફોટો આપ્યો છો કામ કરતી સ્ત્રીઓ કે જે રોજગારીની અંદર જે પોતે જોડાણી હતી, તો એ સફળતાપૂર્વક પોતે જવાબદારી એને સ્વીકારી. અને તેનાથી તેમના છે કે પુરુષ સમૂહ હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો, કારણ કે એ કાર્યક્ષેત્રની અંદર જોડાણી, જવાબદારી એને સંભાળી, અને એના પોતાના મનની અંદર એનું જે લેવલ છે એની સાથે, એટલે કે એને પુરુષોની સાથે એમના લેવલને સરખાવ્યું, અને એને કીધું ભાઈ પુરુષ સમૂહ વળી એમને ગણાવી, બરાબર. અને તેમના જે સમાનતાની છે એ લાગણી જન્મી કે ભાઈ એક સરખાપણો, કે અમને પણ પુરુષ સમૂહવાળા બનાવવામાં આવે એવી અંદરથી અમને લાગણી વ્યક્ત થઈ. પરિણામે સ્ત્રી છે એ મતના અધિકારની માંગણી થઈ. એક તો પુરુષ સમૂહવાળી એને બનાવવાની વાત થઈ, પુરુષની સરખામણીની વાત થઈ, અને પહેલાના સમયમાં સ્ત્રીઓને છે એ મત આપવાનો અધિકાર નહોતો એવું કહેવાય છે. તો એણે છે એ પોતાના મત આપવાનો છે એ અધિકાર માંગ્યો, મતની અધિકારની માંગણી કરી કે ભાઈ અમને છે એ હક આપવામાં આવે. કારણ કે દરેક ક્ષેત્રે જો પુરુષ સાથે અમારે કાર્ય કરવાનું હોય, એના જેવું કાર્ય કરવાનું હોય, તો અમને એવા હક હિસ્સા આપો. એટલે એણે મત અધિકારની છે એ માંગણી કરી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું છે એ ઉત્પાદન ઘટ્યું હતું, અને તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી આ વગેરે જેવી સમસ્યાઓ છે એ ઊભી થઈ. હવે આ યુદ્ધની સ્થિતિમાં કેવો પ્રોબ્લેમ થયો તો ભાઈ યુદ્ધ દરમિયાન જે આ છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, જીવન જરૂરિયાતની એટલે કેવું ભાઈ જીવનને ખાલી જીવવા માટે થઈને જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય એવી વસ્તુની જે તંગી સર્જાણી, બરાબર. અને એના કારણે જે એ સમસ્યા ઊભી થઈ, અને એ ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું. કારણ કે યુદ્ધ હોય, બરાબર, યુદ્ધ શરૂ હોય, બે દેશ વચ્ચે યુદ્ધ લડાતું હોય, તો જે દેશની અંદર ઉત્પાદન થતી વસ્તુ છે એ કેવી થઈ જવાની છે, બંધ થઈ જવાની છે, અથવા તો ઉત્પાદન ઘટી જાય. અને એના કારણે એક તો અછત, કારણ કે વસ્તુનું પૂરતું છે એ ઉત્પાદન થાય નહીં એટલે ઘટવાનું,
કારણ કે જે વસ્તુ લોકોને જરૂરિયાત છે એમાં તો હાલવાનું જ નથી, ખાવા પીવાની દરેક વસ્તુની જરૂરિયાત હોય તો એની અસર સર્જાણી. બેકારી, કોઈને કામ ન મળ્યું, કામ વગરના બેઠા બેકાર, આપણે કહીએ ને હું બેકાર બેઠો. પછી હડતાલો પાડી, હડતાલો એટલે કે ભાઈ લોકો સંગઠિત થઈને ભેગા થઈને જે એ કોઈ સરકાર વિરુદ્ધ તો એ લોકો જે એ હડતાલો કરે, એની માંગો છે એ સંતોષાય નહીં એટલા માટે તેને હડતાલો પાડે. તાળાબંધી, બરાબર, તાળાબંધી એટલે હડતાલો હોય. પછી બધે તાળાઓ મારી દે, તાળાઓ લગાવી દે, ભાઈ કોઈ વસ્તુ ખુલ્લી નહીં, તાળાબંધી એટલે બધું બંધ, બંધ એટલે બંધ, એમાં હાલે નહીં. એટલે કે આ દરેક પ્રકારની સમસ્યા ઊભી થઈને લોકો છે એ અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. અપાર એટલે પાર વગરની, અપાર એટલે પાર વગરની એક મુશ્કેલી ઊભી થાય ને આમાં પાછી બીજી 10 ઊભી થાય, એ 10 ઊભી થાય ને પાછી બીજી 10 ઊભી થાય. એટલે આવી ગણીનો એક આવી ઘણી બધી અપાર મુશ્કેલીઓ વેઠતા એટલે ભોગવતા હતા. અને બાળકોની સ્થિતિ વધુ છે એ દયનીય બનતી હતી કે ભાઈ એમાં સૌથી વધારે છે એ ખરાબ સ્થિતિ કોઈની હતી તો કે બાળકોને. અહીંયા એમનું શરીર આપ્યું જો તમે, એના પૂરતા એના શરીર માથે છે એ કપડા નથી, પૂરતું પોષણ મળ્યું નથી, એના કારણે કુપોષણનો ભોગ બનેલા છે. આ એના ફોટા છે જુઓ તમે, બરાબર. અહીંયા પણ આપ્યા છે કે જ્યાં યુદ્ધ દરમિયાન બાળકો ઉપર થયેલી અસર, અને યુદ્ધ થાય ત્યારે દેશ છે ઘણા બધા વર્ષો પાછળ વયો જાય. બરાબર, જે પ્રગતિ કરતો હોય એથી પ્રગતિ અટકી જાય અને અધોગતિ થાય, અને એટલા માટે છે એ દરેક દેશો છે યુદ્ધ ટાળે છે. વર્સાલ્સની સંધિ જૂન 1919 ની આપણે વાત કરીએ છીએ. વર્સાલ્સની સંધિ એ ક્યારે થઈ? જૂન 1919 ની અંદર, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો છે એ સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ભાઈ યુદ્ધ પૂરું ક્યારે થયું, કઈ રીતે થયું? તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં એટલે લાસ્ટમાં, છેલ્લા સ્ટેજમાં એ જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો છે સ્વીકાર થતા, ભાઈ એમની જે શરતોનું જે છે માંગણી હતી, બરાબર, એ શરણાગતિ મતલબ કે મિત્ર રાષ્ટ્રોની જે બિનશરતી શરણાગતિનો એને સ્વીકાર કર્યો, બરાબર. એને સ્વીકાર કર્યો એટલા માટે યુદ્ધ છે એ વિરામી ગયું, કારણ કે એને જે જોતું હતું એ મળી ગયું. મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો આવા બે પક્ષો હતા. કેવા હતા? મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો. એક પર કે 24 હતા અને એક બાજુ 4, બરાબર. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે મિત્ર રાષ્ટ્રોમાં 24 દેશો અને ધરી રાષ્ટ્રોમાં 4. ખાસ યાદ રાખજો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા છે એ હાથ ધરી અને તેમાં 58 જેટલા કમિશનો રચાણા અને 145 જેટલી છે તે બેઠકો યોજવામાં આવી. હવે આ વર્સાલ્સની જે સંધિ થઈ એમની અંદર 58 જેટલા છે કમિશનો નિમાણ, બરાબર. 58 જેટલા, ખાસ ધ્યાન રાખજો, કમિશનો રચાણા અને 145 જેટલી છે બેઠકો કરવામાં આવી. 145 વખત બેઠક કરવામાં આવી. અહીંયા આ બેઠકનો ફોટો છે. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી અને તે વર્સાલ્સના શીશ મહેલ એટલે કે મિરર મહેલ. ખાસ ધ્યાન રાખજો, એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય જ છે, બરાબર. તમારા વિભાગ એની અંદર 5 પ્રકારના પ્રશ્નો હોય, એમાં કોઈ પણ સ્વરૂપે આ પ્રશ્ન તમને પૂછી નાખે એટલે આપણે જે વ્યવસ્થિત જવાબ દઈએ કે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ પેરિસની અંદર જે આ શાંતિ સંમેલન છે એ જર્મની સાથે જે સમજૂતી થઈ રહી હતી એ સમયે જે વર્સાલ્સ, બરાબર ને, જે તે વિસ્તારનું નામ છે ને ત્યાં આગળ આવેલો શીશ મહેલ અને એનું બીજું નામ છે મિરર પેલેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિરર પેલેસ, બરાબર, મહેલ. તો એમની અંદર કરવામાં આવી હતી અને એમની અંદર એ સંધિ કરવામાં આવી હતી. એના માટે થઈને એ વર્સાલ્સની છે એ સંધિ તરીકે ઓળખાય છે. શા માટે? તો કે ભાઈ વર્સાલ્સની અંદર શીશ મહેલની અંદર મિરર મહેલની અંદર આ સંધિ કરવામાં આવી એટલે આ વર્સાલ્સની છે એ સંધિ કહેવામાં આવે છે. એક માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય છે, બરાબર. હજી એકવાર કહી દઉં કે વર્સાલ્સના આ શીશ મહેલ અને બીજા નામથી ઓળખવામાં આવે મિરર મહેલ પેલેસ, બરાબર. અને એના કારણે આ છે એ વર્સાલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. 58 કમિશન રચાણા, 145 બેઠક થઈ, ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. અને 1919 ની અંદર ખાસ એના પછીનો પોઈન્ટ જોઈએ તો એ વર્સાલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. 4 પ્રકારની જોગવાઈ કરવામાં આવી. એ 4 પ્રકારની કઈ જોગવાઈ કરવામાં આવી? કે ભાઈ પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ,
અને અન્ય જોગવાઈઓ એટલે વધારાની કે ભાઈ પ્રાદેશિક વ્યવસ્થા વિસ્તાર છે એની અલગ પ્રકારે જે તે વ્યવસ્થા કરવાની એ સારી રીતે છે એ ગોઠવણ કરી કે વહેંચણી કરી જે કાંઈ કરવાની હોય એની વ્યવસ્થા ઊભી કરવી. પછી લશ્કરમાં ઘટાડો, લશ્કરમાં જે શાળાઓમાં જે ભરતી કર્યા હતા એમાં ઘટાડી દેવાના લોકોને, અને નિશસ્ત્રીકરણ શસ્ત્રોનો જે નાશ કરી નાખવાનો એને જે એ બહુ વધારે પડતો ઉપયોગ કરવાની એ સળગતા તમને જોવા મળ્યા. તો એ સમયે કદાચ શસ્ત્રો સળગાવી પણ દીધા હશે એવું લાગે છે મને તો. અને યુદ્ધમાં વળતર ના આપતાની ભાઈ યુદ્ધમાં જે દેશોનો બરાબર વાંક હોય અને એમને જે દંડ આપવાનો હોય એમને છે એ વળતર આપવા માટે થઈને હપ્તાની ગોઠવણી કરી નાખવાની, હપ્તાની સિસ્ટમ. કારણ કે એ સમયે હપ્તાની સિસ્ટમ હશે. આપણે અત્યારે કદાચ હપ્તા ભરી તો આપણે કોકને નવાય લાગે બહુ હપ્તે લીધું, તો એ સમયે હપ્તા કર્યા હતા લ્યો બરાબર. તો એ હપ્તાની ગોઠવણી અને એ યુદ્ધ દંડ એ આપવાનો, અને અહીંયા એટલે બીજી ઘણી બધી પ્રકારની જે એમણે જોગવાઈઓ શરતો જે કરી છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આવા 4 પ્રકારની જોગવાઈ હતી. આ સંધિમાં અમેરિકન પ્રમુખ, જો આ સંધિની અંદર 4 પ્રકારના મોટા જે વ્યક્તિઓ છે એમની વાત કરવામાં આવી છે. એ અમેરિકનના પ્રમુખ નામ યાદ રાખજો. વુડ્રો વિલ્સન બ્રિટિશ વડાપ્રધાન, લોર્ડ જોર્જ ફ્રાન્સના વડાપ્રધાન, ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ. આ 4 પ્રકારના છે એ વ્યક્તિએ કામગીરી કરી હતી, મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 4 વ્યક્તિ નામ ખાસ ધ્યાન રાખજો. આ યુદ્ધમાં જર્મનીને છે જવાબદાર ગણવામાં આવ્યું. આ યુદ્ધની અંદર છે એ કોને જવાબદાર ગણવામાં આવ્યું, કોના કારણે યુદ્ધ થયું એવું કીધું તો કે ભાઈ જર્મની. આ જર્મનીને છે એ એનો જવાબદાર દેશ ગણવામાં આવ્યો કે તમારા કારણે યુદ્ધ થયું એવું કીધું. જર્મની પર 6.5 અબજ જે પાઉન્ડનો છે એ યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. જો 6.5 પાઉન્ડ બરાબર ને. પાઉન્ડ એટલે એની કિંમત બહુ વધારે હોય. પાઉન્ડની હાલના સમયે લગભગ 100 સમથિંગ છે, 106 કે 7 રૂપિયા છે હાલના સમયે. એના આપણા 106 કે 7 રૂપિયા ત્યારે એનો 1 રૂપિયો આપણને આપે તો એટલો એનો ભાવ હોય. એટલે તમે વિચાર કરો કેટલા પૈસા થાય. તો એ તો એનું નાનું અલગ અલગ દેશમાં હોય ને પાછું. તો એ 6.5 અબજ પાઉન્ડનો છે એ યુદ્ધ દંડ એમને આપવામાં આવ્યો, એની ઉપર નાખવામાં આવ્યો. અને તેના જે રૂહર પ્રાંત, જો એ પ્રાંતનું નામ છે, વિસ્તારનું નામ છે, તો એ રૂહર પ્રાંત જેવો પ્રદેશ છે એ ફ્રાન્સને આપવો પડ્યો. એ જર્મનીએ કોને આપ્યો, ફ્રાન્સને. અને તેની જે રાહાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. અને એક એનું નદીનું નામ છે એ રાહાઇન નદી બરાબર. એ દરેક દેશના જળમાર્ગ માટે થઈને એને ખુલ્લી મૂકવાની છે એ જાહેરાત કરી દીધી કે ભાઈ તમારે જે એ રાહાઇન નદી ઉપર પાબંદી લગાવવાની નહીં, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે થઈને એને તમારે ખુલ્લી મૂકવાની. જે આપણે 4 વ્યક્તિઓ હમણાં જોયા આ એમના ફોટા છે બરાબર. આ યુએસ ના છે, બ્રિટનના છે, ફ્રાન્સના છે અને ઇટાલીના છે. વુડ્રો વિલ્સન ને ડેવિડ જોર્જ ને બરાબર 4 આ જે મોટા 4 વ્યક્તિઓ હતા, ધ બિગ 4 જેમણે મહત્વની કામગીરી ભજવી હતી. ઓર્લેન્ડો ને બરાબર ક્લેમેન્સો અને 4 વ્યક્તિઓ જે છે એ તમને એના ફોટા અહીંયા આપ્યા છે. પછી છે કે ભાઈ ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. અને તેમજ ખનિજ સમૃદ્ધ જે પ્રદેશો હતા એ 15 વર્ષ માટે ફ્રાન્સને જે એ આપવા પડ્યા. મતલબ અહીંયા શું કીધું છે કે ભાઈ ફ્રાન્સની સરહદે આવેલો છે રાહાઇનલેન્ડ બરાબર છે વિસ્તાર છે અહીંયા એ રાહાઇનલેન્ડ પ્રદેશની અંદર કિલ્લેબંધી કરવાની. એટલે કે એમની જે કિલ્લેબંધી છે બરાબર, એમની જે પાબંદી છે એની ના પાડી, તમારે એ વસ્તુ કરવાની નહીં બરાબર. મનાય એટલે ના પાડવી. અને તેના જે ખનિજ સમૃદ્ધ જે પ્રદેશો હતા એમાંથી જે ખનિજ મળતું હતું અને બહુ સમૃદ્ધ વિસ્તાર હતો એને 15 વર્ષ માટે ફ્રાન્સને જે એ આપવામાં આવ્યો. એને ફ્રાન્સને આપવો પડ્યો. કોને આપ્યો તો કે ભાઈ જર્મનીએ. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. મતલબ કે જે એના જે હાથ હેઠળ હતા એના જે વિસ્તાર હતા એનો જે હક હતો એના હાથ હેઠળથી લઈને આને જે એ મોટા ભાગના વિસ્તારો એના જે સંસ્થાનો છે એ લઈ લીધા, પડાવી લીધા. બળજબરી ગયો તો બળજબરી અને સંધિથી ગયો તો સંધિથી. આલ્સેસ અને લોરેન્સ એ પ્રાંત ફ્રાન્સને પ્રત કરવામાં આવ્યા. જો એ બે આજ આલ્સેસ અને લોરેન્સ આ બે એમના શહેરો છે અને એ બે એમને છે એ આ ફ્રાન્સને પ્રત કરવામાં આવ્યા. અને અહીંયા આ રાહાઇન નદી છે, રાહાઇન નદી. કઈ નદી છે? રાહાઇન નદી બરાબર. આ રૂહર વેલી આ જે પ્રદેશો છે એમની વાત છે. એટલે ખાસ ધ્યાન રાખજો.
આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. હજી કાંઈક બાકી રહી ગયું છે તો પારસી એને છે એ થોડી વધારે છે ભી મારી કીધું ભાઈ આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં એટલે કે ઘણા બધા જથ્થામાં તેણે કોલસો અને લોખંડ એ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે છે એ આપવાના. ફ્રાન્સને આપવાના અને જે મિત્ર રાષ્ટ્રોની અંદર જે બીજા જોડાણ હતા એમને પણ છે આ વસ્તુ આપવાની. કોણે આપવાની તો કે જર્મનીએ. આ તમામ શરતો ઉપર જર્મની પાસે છે એ બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. હવે જર્મની તો આપવા છે કોઈ પણ પ્રકારે રેડી હતું જ નહીં, બરાબર, એની ઈચ્છા જ નહોતી, પણ કારણ કે ભી હોય ને ત્યારે આ પાડવામાં મજા હોય. હવે આપણને કોક વાહે બંદૂકનું ઠૂઠ ઉડાડી ઉભા રાખે પછી આમ કે આમ કરવાનું છે જે તે કે ઈ કરવાનું કે તો આપણે ના પાડીએ ખરા, કારણ કે આમ મોત દેખાતું હોય. તો આને પણ ખબર હતી જો ના પાડશું તો હજી વધારે તકલીફ પડશે, એટલે એની મજબૂરી હતી. તો એ આ તમામ શરતો પર જર્મની પાસે છે કે બંદૂકની અણીએ એટલે કે બળજબરી પૂર્વક એ બળજબરીથી એની પાસે બધા દસ્તાવેજોની અંદર આ બધી શરતોની અંદર સહી કરાવી લીધી અને તેનાથી જર્મન પ્રજા છે એ હતાશ અને નિરાશ જન્મી. કારણ કે પરાયણે જે વસ્તુ કોઈ લઈ જાય, ઈચ્છા વગરની જે વસ્તુ વહી જાય, આપણી જે હોય એના પર બીજા કિસ્સો સ્થાપી દે, આપણી મહેનતનું બીજા લઈ જાય, બરાબર, તો આવી સ્થિતિ ઊભી થાય અને એના કારણે જ્યાં જર્મનીની પ્રજા હતી એ હતાશા અને નિરાશા છે એ એનામાં જોવા મળી. સીધી વાત છે. હવે કોઈ પણ વ્યક્તિની વસ્તુ જેવી છીનવાતી હોય તો હતાશા અને નિરાશા જોવા મળે અને પરિણામે જર્મનીનું છે એ અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. કારણ કે એમની પાસે જે કાંઈ રાવત નહોતું દીધું તો છિન્નભિન્ન જ થઈ જાય ને. કારણ કે એમની જે બધી વસ્તુઓ હતી એ યુદ્ધના દંડ પેટે એમના ભાગ રૂપે આ મિત્ર રાષ્ટ્રો છે એ બધા પ્રકારની શરતોને આધીન એની પાસે સહી કરાવીને બધી વસ્તુ તો પડાવી લીધી. એટલે એમનું આખું અર્થતંત્ર, દેશનું જે અર્થતંત્ર હતું એ આખું ભાંગી ગયું, બરાબર. તો યુદ્ધની અંદર જે આ ઘટના બની એ યુદ્ધ થયું અને એના પરિણામે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. દૂરગામી પરિણામ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી અને તેમાં વેરની ભાવના હતી. જો આ જે હારી ગયેલા જે દેશો હતા, રાષ્ટ્રો એટલે દેશો, એની સાથે જે સંધિ એટલે સમજણ કરવામાં આવી, એમની સાથે જે એ વેરની ભાવના, આમ ભલે સંધિ કરવામાં આવી પણ એની ઉપર એના દાસ, વેર, બદલો લેવાની ભાવના તો હતી જ તે. અને તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાણી નહીં અને એના કારણે એકાબીજી દેશો ઉપર રાગ દ્વેષ રાખવામાં આવ્યો, બરાબર, દાજ રાખવામાં આવી, વેરની ભાવના રાખવામાં આવી. એના કારણે આ શાંતિ છે એ કાયમ માટે સ્થપાઈ શકી નહીં અને સામ્યવાદી રશિયાના રાષ્ટ્રસંઘમાં છે સ્થાન આપ્યું નહીં અને પરિણામે જે સામ્યવાદી જે રશિયા છે એ રશિયાને આ રાષ્ટ્રસંઘની અંદર, બરાબર છે, યુનિયન હતું એમની અંદર એમને સ્થાન મળ્યું નહીં અને અમેરિકા જે રાષ્ટ્રસંઘમાં છે એ જોડાણું નહીં અને બીજી બાજુ જે અમેરિકા છે એ રાષ્ટ્રસંઘની અંદર જોડાણું નહીં અને તેથી વિશ્વયુદ્ધનું કારણ છે એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં છે એ સર્જન પામ્યું તેમ કહી શકાય. હવે આ બીજું વિશ્વયુદ્ધ જે થયું એ બીજું વિશ્વયુદ્ધ થવાનું કારણ શું તો કે ભાઈ પહેલું જે વિશ્વયુદ્ધ છે એમની જે શાંતિ પ્રક્રિયા માટે થઈને જે હાથ ધરવામાં આવી હતી, મતલબ કે જે કામગીરી કરવામાં આવી હતી અને એના કારણે જો એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં એના આ બીજા વિશ્વયુદ્ધના જે એ ઉદ્ભવ થઈ ગયો એવું કહેવાય કે એમની શરૂઆત થઈ ગઈ એવું કહેવાય, બરાબર. એટલે બીજું વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી જ ઉત્પન્ન થયું એવું કહી શકાય. તો આ ચાર પ્રકારના જે એમના પરિણામો હતા, બરાબર, વ્યવસ્થિત સમજી વિચારી પાકા કરી અને પાકી નોટબુકમાં લખશો. આશા રાખું છું પ્રશ્ન સમજાણો હશે, બરાબર. મળીએ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.